બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી હાઈસ્કૂલ ખાતે અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ ઉજવવામાં આવી। કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શિહોરી હાઈસ્કૂલ ખાતે કાંકરેજ મંડળ પ્રમુખ નટુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ ઉજવવામાં આવી। વાત કરવામાં આવે તો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના ફોટા પર ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને નવનિયુક્ત બૂથ પ્રમુખોનું વ્યક્તિગત રીતે પરિચય સાથે ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। ભારત દેશના પૂર્વ વડાપ્રધાન ઓજસ્વી વક્તા અસંખ્ય કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિએ કોટી કોટી વંદન કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। ભારતની અંદર એકમાત્ર જો કે ગાયનું મંદિર હોય તો અહીં આપણે ગૌ માતાનું મંદિર આવેલું છે, એટલે બહુ પાવન ભૂમિ છે। જ્યારે આ પાવન ભૂમિ પર આપણે બધા બિરાજમાન થયા છીએ, આ ઉર્જા ભૂમિ પર જ્યારે આપણે બધા ઉપસ્થિત થયા છીએ, ત્યારે અહીંયા ઉપસ્થિત આપણા મંડળના પૂર્વ મહામંત્રી હંસપુરી બાપજી, એમને જિલ્લામાં પણ સંગઠનની વિવિધ જવાબદારીઓ નિભાવી છે, તેમજ જીભાઈ આપણા સરપંચ શ્રી અણદુભા, પૂર્વ ડેલિગેટ શ્રી રમેશભાઈ વાઘડા, અરવિંદભાઈ અને હમણાં બાર એસોસિએશનની અંદર પ્રમુખ તરીકે જેમની નિમણૂક થઈ છે એવા દિલુભા અને દેવદુર્લભ ભારતીય જનતા પાર્ટીના શિહોરીના 12 બૂથમાંથી અહીંયા ઉપસ્થિત તમામ બૂથ પ્રમુખશ્રીઓ, તમામ શક્તિ કેન્દ્રના સંયોજક પ્રભારી અને આપ સૌ મિત્રોને હું ભારતીય જનતા પાર્ટી વતી અહીંયા આવકારું છું। અટલ બિહારી વાજપેયી વિશે તો વાત કરવી આપણો વ્યક્તિત્વથી બહારનો વિષય છે। સંઘના મૂળ સ્વયંસેવક, રાષ્ટ્રીય સેવક સંઘની અંદર અટલજીનું ઘડતર થયું, સંઘની અંદર પ્રચારક તરીકે એમને વર્ષો સુધી કામ કર્યું। ત્યાર પછી જનસંઘની સ્થાપનાની અંદર પણ એમનો મહત્વનો ભાગ, જનસંઘના સ્થાપના વખતથી સ્થાપક પ્રમુખ તરીકે, ભારતીય જનતાના સ્થાપક પ્રમુખ તરીકે પણ અટલ બિહારી વાજપેયીએ કામ કર્યું એવું મારા ધ્યાનમાં છે। તેમજ ભારતીય જનતા પાર્ટીને લોકોના હૃદય સુધી લઈ જવાનું કામ અને રાષ્ટ્રહિત, રાષ્ટ્રવાદ, ભારતની ભૂમિ પર આ ભારત દેશની અંદર રાષ્ટ્રવાદ પ્રસ્થાપિત થાય એ માટે સખત પુરુષાર્થ અને સખત મહેનત અટલ બિહારી વાજપેયીજીએ કરી છે। જ્યારે અટલજીને આપણે વાત કરતા હોઈએ ત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને શ્યામા પ્રસાદ મુખર્જીને ન ભૂલી શકીએ, કારણ કે જો ભારતીય જનતા પાર્ટીનું જો અસ્તિત્વ ઊભું થયું હોય તો એના મૂળ આપણી વિચારધારાના જે સ્થાપક, જે પ્રમુખો હતા, સ્થાપક જે આધાર સ્તંભ હતા, એવા આપણા શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી હતા। તેમજ આ આખી વિકાસની યાત્રાને, હિન્દુત્વની યાત્રાને, રાષ્ટ્રવાદની યાત્રાને આગળ વધારવાનું કામ અટલ બિહારી એલ કે અડવાણી સાહેબે પણ કર્યું છે, એમને પણ આજે આપણે યાદ કરીએ છીએ। અટલ બિહારી વાજપેયી 25મી ડિસેમ્બર 1924ની અંદર ગ્વાલિયરની અંદર અટલજીનો જન્મ થયેલો। તેમજ એમને સંગઠનાત્મક વિવિધ જવાબદારીઓ પર કામ કરતા કરતા ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર 13 દિવસ, 13 મહિના અને 5 વર્ષ, આમ જીવનકાળની અંદર 3 વર્ષ તરીકે વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયીએ સુશાસન, નેતૃત્વ આપવાનું કામ એમના સાનિધ્યની અંદર થયું છે। ત્યારે આજે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે અટલજીના જે સિદ્ધાંતો હતા, જે સુશાસનની વાત હતી, જે અંત્યોદયનો ભાવ, એકાત્મ માનવ દર્શનની જે વાત હતી, એ આપણે આપણા બૂથના લોકો સુધી, ઘર ઘર સુધી લઈ જઈએ। સરકારની સુશાસનની જે નીતિઓ છે એને બૂથના કાર્યકર્તાઓ કામ કરે અને દરેક ઘર સુધી સુશાસનની નીતિઓ જાય, સુશાસનની વાત જાય અને સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે, આપણે આજુબાજુમાં ઘણા લાભાર્થીઓ એવા હશે કે જે સરકારની